દીવમાં માર્ચની ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। હજુ 2 દિવસ ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવશે। રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતા જ આકાશમાંથી અગનજ્વાળા વરસતા લોકો તો બાપોકારી ઉઠ્યા છે। માર્ચ મહિનાના શરૂઆતના 10 દિવસમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા છેલ્લા 3 વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા છે। દીવમાં તો માર્ચની ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જવા લાગ્યો છે। ત્યારે હવામાન વિભાગે હજુ 2 દિવસ સમગ્ર ગુજરાતમાં માથાફાડ ગરમીની આગાહી કરી છે। રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે, જ્યારે 18 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આજે ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો। દિવસે આખરી ગરમીનો સામનો કરનાર અમદાવાદવાસીઓને રાત્રે પણ રાહત નહીં મળે। હવામાન વિભાગે આજે વોર્મ નાઇટનું એલર્ટ પણ આપ્યું છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં 13 માર્ચ સુધી દરિયાના ગરમ અને ભેજવાળાનું વાતાવરણ રહેવાની શક્યતા છે। સાથે જ ઉત્તર પશ્ચિમ દિશાથી 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। 2 દિવસ બાદ गर्मी थोड़ी राहत मिल सके। 12 मार्च के लिए हम लोग ऑरेंज वार्निंग दिए हैं। सौराष्ट्र कच्छ में ऑरेंज वार्निंग में जो डिस्ट्रिक्ट राजकोट और सुरेंद्रनगर है ऑरेंज वार्निंग में, और येलो वार्निंग में आ रहा है कच्छ, मोरबी, पोरबंदर, जूनागढ़ और अमरेली। और गुजरात रीजन में येलो वार्निंग दिया गया है 12 मार्च के लिए। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है बनासकांठा, पाटन, बड़ौदा, सूरत। और 13 मार्च का येलो वार्निंग दोनों क्षेत्रों में ही रहेगा। આ તરફ અંબાલાલ પટેલે પણ રાજ્યમાં માવઠું ત્રાટકવાની આગાહી કરી। એક તરફ ગુજરાતમાં સૂરજદાદા કોપાયમાન થઈને વરસી રહ્યા છે। આકાશમાંથી જાણે અગનગોળાનો વરસાદ થઈ રહ્યો છે। માર્ચ મહિનામાં જ મે માસ જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે આકાશમાંથી આગની બદલે વરસાદી આફત વરસવાની આગાહી કરી છે અંબાલાલ પટેલે। અંબાલાલ પટેલનું માનીએ તો 18 થી 22 માર્ચે ગુજરાતમાં થઈ શકે છે માવઠું। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં થઈ શકે છે માવઠું। પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે। તેજ પવન સાથે કમોસમી વરસાદ થઈ શકે છે। 18મીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેની અસર ગુજરાત પર જોવા મળશે। આકરી ગરમીથી મળશે છુટકારો। આવતા અઠવાડિયાથી માવઠું મંડાણ કરશે। કાળઝાળ ગરમીમાં શેકાતા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે। આવતીકાલથી જ ધીમે ધીમે સૂરજદાદાનો પ્રકોપ ઘટતો જશે અને ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી એકવાર તાપમાનનો પારો 35 થી 36 ડિગ્રીની આસપાસ પહોંચી શકે। હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ આગાહી કરી છે કે પંખો ફરતો ફરતો દરિયામાં ગયો હોવાથી હવે ગરમી ઘટશે। अभी अगर हम देखेंगे तो आज से ही थोड़ा 1-2 डिग्री तापमान में घट देखने मिलेगा हमें आज शाम तक। और मतलब यानी जो आज का आंकड़ा होगा वो कल की जितना ऊंचा नहीं होगा कई जगहों पे। और फिर हम देखेंगे कि अगले 3-4 दिन में यानी खास करके शनिवार तक धीरे धीरे तापमान में कमी देखने मिलेगी। और ये भले ही पूरी तरह से गर्मी नहीं जाएगी, लेकिन जो 36 से 38 है जो गुजरात का सामान्य तापमान है उससे थोड़ा ऊपर ही देखने मिल रहा है। जो अभी जो हीट वेव देखने मिल रहा है वैसा नहीं देखने मिलेगा। બીજી તરફ ભર ઉનાળે માવઠા માટે ખેડૂતો તૈયાર થઈ જજો। આવતા અઠવાડિયાથી માવઠું આવી રહ્યું છે। હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ આગાહી કરી છે કે 18 માર્ચથી ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું ત્રાટકી શકે છે, વરસાદ પડશે। तो अभी एक ऐसा खतरा मंडरा रहा है लगभग 18 मार्च के आसपास, यानी अभी अगले हफ्ते के अंत तक ही हमें कुछ जगहों पे फिर से एक बार बेमौसमी बारिश देखने मिल सकती है। एटमॉस्फेयर में हलचल होगी, नमी रहेगी और जो दिन की गर्मी तो होती है वो रहेगी। तो इन सब के कारण हल्की बारिश कुछ जगहों पे अगले हफ्ते के अंत तक हमें देखने मिल सकती है। અમદાવાદમાં એવી ગરમી પડી કે ડામરને ઓગાળી દીધો। ગુજરાતમાં આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે। એમાં પણ અમદાવાદમાં તો ગરમીએ એવો રંગ બતાવ્યો કે ડામર ઓગાળી દીધો। શહેરના તનમન ચોકડી અને માધવ સ્કૂલ પાસે ભારે ગરમીના કારણે રસ્તા પર ડામર ઓગળ્યો। માત્ર 1 મહિના પહેલા બનાવવામાં આવેલા નવા રોડની હાલત કથળી ગઈ। 1.5 કિલોમીટરના માર્ગ ઓગળી જતા રાહદારીઓના બૂટ ચંપલ ચોંટી ગયા। લોકો રોડ પર ચાલવા જતા તેમના ચંપલ ચોંટી ગયા। ખોખરા અને વસ્ત્રાલમાં પણ રોડ ઓગળી ગયા। આ તરફ અંકલેશ્વરમાં પણ ભારે ગરમીના કારણે ડામર ઓગળી ગયો। શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ આઇકોનિક રોડ પર ગરમીના કારણે ડામર પીગળતા કચરો અને ધૂળ મોટી માત્રામાં ચોંટતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ગરમી વધતા હવે સ્કૂલોમાં દર 1.5 કલાકે પાણી પીવાનો બેલ વાગશે। બપોરે 4 કલાક બાંધકામ સાઇટ બંધ રાખવી પડશે। એએમસીએ જાહેર કર્યા નિયમો। ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં માર્ચ મહિનાના શરૂઆતના 10 દિવસમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા છેલ્લા 3 વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા છે। હવામાન વિભાગે આગામી 16 માર્ચ સુધી રાજ્યમાં આકરી ગરમી અને હીટવેવની આગાહી કરતા એએમસી એક્શનમાં આવી ગયું છે। વધતી ગરમી અને હીટવેવને ધ્યાનમાં રાખીને અમદાવાદ કોર્પોરેશને હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। અર્બન હેલ્થ સેન્ટર, બસ સ્ટેન્ડ અને બીઆરટીએસ સ્ટોપ સહિતના 300થી વધુ સ્થળો પર પાણી અને ઓઆરએસની વ્યવસ્થા કરાઈ છે। એએમસીના હેલ્થ સેન્ટર અને શેલ્ટર હોમ્સમાં પણ ઓઆરએસ ઉપલબ્ધ રહેશે।
હીટવેવ માટે સરકારી હોસ્પિટલમાં વિશેષ વ્યવસ્થાઓ તૈયાર રાખવામાં આવી છે અને ગાયનેક વોર્ડમાં એસીની વ્યવસ્થા કરાઈ છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂરો માટે બિલ્ડર્સને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. દર 2 કલાકે 15 મિનિટનો બ્રેક આપવા અને બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ ન કરાવવાની સૂચના અપાઈ છે. એટલું જ નહીં, આશા વર્કર દ્વારા ઘરે ઘરે જઈ ગરમીથી બચવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે. શહેરના ગાર્ડન સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે. સાથે જ બપોરના સમયે લગભગ 70 જેટલા ટ્રાફિક સિગ્નલ પણ બંધ રાખવા સૂચના અપાઈ છે. ગરમી વધતા લીંબુના ભાવ ખટાશ પકડી ચૂક્યા છે. ઉનાળાના પ્રારંભે 10 દિવસમાં 4 ગણી કિંમત વધી. ગુજરાતમાં ગરમી જામતા જ ગરમીથી રાહત આપતા લીંબુના ભાવે બરાબરની ખટાશ પકડી છે. ગરમીના વધતા પ્રકોપ વચ્ચે શહેરના માર્ગો પર લીંબુ શરબત, શિકંજી, લીંબુ સોડા અને શેરડીના રસ જેવા ઠંડા પીણાના સ્ટોલ તથા લારીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને લીંબુની માંગમાં થયેલા અચાનક વધારાને કારણે સામાન્ય રીતે એપ્રિલમાં જોવા મળતો ભાવ વધારો આ વર્ષે માર્ચમાં જ જોવા મળી રહ્યો છે. હાલ જમાલપુર એપીએમસીમાં લીંબુનો જથ્થાબંધ ભાવ પ્રતિ કિલો 90 થી 120 રૂપિયા છે, જ્યારે છૂટક બજારમાં આ ભાવ સીધો બમણો થઈને 250 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ઉનાળાના પ્રારંભે લીંબુ અગાઉ 60 થી 80 રૂપિયા મળતા હતા, તેના ભાવ માત્ર 10 દિવસમાં વધીને 250 રૂપિયા સુધી પહોંચી ગયા. મહત્વનું છે કે વર્ષ 2024-25ની સરખામણીએ વર્ષ 2025-26 દરમિયાન જમાલપુર યાર્ડમાં લીંબુની વાર્ષિક આવક 31,000 ક્વિન્ટલ વધીને કુલ 1.75 લાખ ક્વિન્ટલ થઈ હોવા છતાં ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના બજારમાં લીંબુનો 50% જથ્થો ભાવનગર અને પાલિતાણા સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી આવે છે, જ્યારે બાકીનો 50% જથ્થો મદ્રાસ, હૈદરાબાદ અને મહારાષ્ટ્ર જેવા દક્ષિણ ભારતના રાજ્યોમાંથી મંગાવવામાં આવે છે. સામાન્ય રીતે ગુજરાતમાં મે જૂનથી જાન્યુઆરી સુધી લીંબુની સિઝન હોય છે, પરંતુ આ વખતે મહેસાણાના પ્રખ્યાત લીંબુની આવક ઓછી થઈ છે. વેપારીઓના જણાવ્યા મુજબ હાલ બજારમાં 50% તાજા અને 50% કોલ્ડ સ્ટોરેજના લીંબુનું વેચાણ થઈ રહ્યું છે. આવક ગત વર્ષ કરતાં 20% વધી હોવા છતાં ભાવમાં થયેલા તોતિંગ વધારો સામાન્ય જનતા માટે આઘાતજનક સાબિત થયો છે. આ તરફ લીંબુના આસમાને પહોંચતા અમદાવાદમાં ભાવને લઈને લીંબુની ચોરી થઈ ગઈ છે. કાળઝાળ ગરમીના કારણે હાલ લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે લીંબુ લાવ થઈ રહ્યા છે. લીંબુ ખરીદવા ગરીબ લોકો માટે હવે કિંમતી વસ્તુ ખરીદવા જેવું થઈ ગયું છે. અમદાવાદમાં લીંબુની ચોરીનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. વધતા ભાવ વચ્ચે લીંબુની ચોરી થતા ખળભળાટ મચી ગયો. સાયલાથી લીંબુ વેચાણ માટે આવેલા ખેડૂતના લીંબુ અમદાવાદથી ચોરાયા. 18 થી 20 હજારની કિંમતના 150 કિલો લીંબુની ચોરી થતા દોડધામ મચી ગઈ છે. આ અંગે ખેડૂતોએ જાણવાજોગ ફરિયાદ કરી છે. યુદ્ધના કારણે ફરી એકવાર ગુજરાતના લોકો ગેસના બાટલા માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર. અનેક લોકોની રોજગારી પર ખતરો. હોટલના મેનુમાંથી ઇડલી ઢોસા ગાયબ. મિડલ ઇસ્ટમાં શરૂ થયેલા યુદ્ધના કારણે ગુજરાતમાં ધંધા પર માઠી અસર પહોંચી છે. ગુજરાતમાં કમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીમાં પણ રાતોરાત વધારો થયો છે. 150 થી 200 લોકોની રસોઈ બનાવતા રેસ્ટોરન્ટ સંચાલકો ચિંતામાં છે. દક્ષિણ ગુજરાતમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાતા હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર સંકટ આવી પડ્યું છે. ધી સધર્ન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા આ મામલે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ગેસનો વપરાશ ઘટાડવા માટે હવે રેસ્ટોરન્ટના મેનુમાંથી સ્ટીમ ઇડલી, ઢોસા અને ઉત્તપમ જેવી વધુ ગેસ વાપરતી વાનગીઓને કામચલાઉ ધોરણે દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેમ કે 1800 રૂપિયાનો કમર્શિયલ બાટલો 5000 રૂપિયામાં વેચાતો હોવાનો રેસ્ટોરન્ટ સંચાલકોનો આરોપ છે. જો સ્થિતિ નહીં સુધરે તો કામદારો વતન તરફ રવાના થશે, તો કેટલાક નાના ધંધાર્થીઓ વેપાર ધંધા બંધ કરવાની નોબત પર છે. બીજી તરફ ઘરના વપરાશ માટે પણ સુરતમાં 20 દિવસે પણ બાટલા મળતા નથી, જોકે રેસિડેન્શિયલ બાટલાઓથી ગોડાઉન ભરેલા છે. બીજી તરફ એલપીજીના પુરવઠાને ગેરકાયદેસર કરવાની માંગ ઉઠી છે. દક્ષિણ ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને પીએમ મોદીને પત્ર લખ્યો છે. આ કોઈ બેંકની બહારની પૈસા મેળવવા માટેની લાઈન નથી. આ તો વડોદરાના લોકો ગેસ સિલિન્ડર લેવા માટે કાળઝાળ ગરમીમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. વડોદરા શહેરમાં અચાનક રાંધણ ગેસ અને કમર્શિયલ એલપીજી સિલિન્ડરની ભારે અછત સર્જાય છે. લોકોમાં એટલો ગભરાટ ફેલાયો છે કે નોટબંધી સમય જેવી લાંબી કતારો ગેસ એજન્સીઓ બહાર જોવા મળી રહી છે. ફોન પર બુકિંગ ન થતા લોકો સિલિન્ડર માટે વલખા મારી રહ્યા છે. બીજી તરફ હોટલ અને રેસ્ટોરન્ટ માલિકો પણ કમર્શિયલ ગેસ ન મળતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને પાણીગેટ વિસ્તારમાં આવેલી ગાયત્રી ગેસ એજન્સી બહાર આવેલી સવારથી જ નોટબંધીના સમયે યાદ અપાવી દે તેવી લાંબી કતારો જોવા મળી. જોકે એજન્સીનો દાવો છે કે પૂરતો જથ્થો છે, તો કેટલાક હોટલ સંચાલકોને ગેસનો બાટલો ન મળતા તેઓને રસોડું બંધ રાખવાનો વારો આવ્યો. સૌથી ગંભીર આરોપ છે કે અછતના બહાને કેટલીક એજન્સીઓ દ્વારા ખુલ્લેઆમ કાળી બજારી થઈ રહી છે. 1800 રૂપિયાનો ગેસનો બાટલો 2400 રૂપિયા સુધીના કાળા બજારમાં વેચાઈ રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. તો ગેસની અછતના કારણે મોરબીના ઉદ્યોગો પણ ધંધે લાગી ગયા છે. મોરબીના સિરામિક ઉદ્યોગ બંધ થવાની કગાર પર છે. 250 જેટલી સિરામિક ફેક્ટરીઓ બંધ થઈ જતા હજારો કામદારો બેરોજગાર થઈ ગયા છે. ફેક્ટરીઓ બંધ થતા મજૂરો વતન જવા મજબૂર બન્યા છે, જેને લઈને રેલવે સ્ટેશન પર ટિકિટ બુકિંગને લઈને ધસારો જોવા મળી રહ્યો છે.
આ બાજુ વડોદરા સુરત જેવા દ્રશ્યો જોવા મળ્યા અમદાવાદમાં ગેસ એજન્સી પર લાંબી કતારો જોવા મળી રહી છે. કેટલાક ગ્રાહકોએ દાવો કર્યો છે કે બુકિંગ છતાં સિલિન્ડર મળી નથી રહ્યા. સર્વર ધીમું ચાલી રહ્યું છે. ફોન દ્વારા બુકિંગ કરવા છતાં થઈ રહ્યું નથી, જેથી ગ્રાહકો લાંબી કતાર લગાવતા જોવા મળ્યા. તો આ તરફ ગેસ એજન્સીના માલિકે તમામ દાવાઓ નકાર્યા. તેમણે કહ્યું કે ઘરેલું ગેસનો પૂરતો જથ્થો છે, ઉપરથી બુકિંગના આધારે સપ્લાય પણ થઈ રહી છે. કમર્શિયલ ગેસને લઈને કાપ મુકાયો છે. તો રાજકોટની ગૃહિણીઓ, ઉદ્યોગકારો, રેસ્ટોરન્ટ સંચાલકો પણ ચિંતામાં છે. ગેસ એજન્સીઓ પર ગેસના બાટલા લેવા માટે સવારથી બબાલ શરૂ થઈ ગઈ છે. 30 દિવસે પણ બાટલા નહીં મળતા લોકો પરેશાન થઈ ગયા. એજન્સીઓ વ્યવસ્થિત જવાબ ન આપતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો. સમયસર ગેસનો બાટલો નહીં મળતા ગૃહિણીઓને ગેસના વપરાશમાં કાપ મુકાયો છે. જરૂર વગરની વસ્તુઓ બનાવવાનું બંધ કર્યું છે. બીજી તરફ મુખ્યમંત્રી અધિકારી અને મંત્રીઓને ગેસ પાણી માટે સ્પષ્ટ સૂચના આપી છે. કેબિનેટ બેઠકમાં ગેસ અને પાણીના જથ્થાને લઈને સૂચના આપી. ગુજરાતમાં ગેસનો જથ્થો ખોરવાય નહીં તેવું આયોજન કરવા આદેશ કર્યો છે. મહેસાણાનો ઉદ્યોગ પણ યુદ્ધની ઝપેટમાં આવ્યો છે. યુએસ અને ખાડી દેશો વચ્ચે શરૂ થયેલું વિધ્વંસક યુદ્ધની અસરો હવે ભારતના ઉદ્યોગો પર પણ પડી રહી છે. ઉત્તર ગુજરાતમાં ધમધમતા ફાર્મા, સ્ટીલ અને મસાલા ઉદ્યોગને મોટી અસર પહોંચી છે. મહેસાણા જિલ્લાના ઉદ્યોગમાંથી ખાડી દેશમાં થતી આયાત અને નિકાસ અટકી ગઈ છે. હોર્મઝ ખાડીના દરિયાઈ રૂટમાં કન્ટેનર સપ્લાય નિયમિત નથી, જેથી માલનો ભરાવો થઈ ગયો છે. યુદ્ધ લાંબુ ચાલે તો રોલિંગ મિલ, સ્ટીલ સાઇઝિંગ તેમજ અન્ય ઉદ્યોગમાં ઉત્પાદન બંધ થવાની ભીતિ છે. તો આ યુદ્ધને લઈ હાલમાં તો મસાલા ઉદ્યોગને પણ એક મોટી અસર જોવા મળી રહી છે. દુબઈ, સાઉદી, ઈરાન, સિરિયા, તુર્કી, કતાર, ઓમાન સહિતના દેશોમાં જીરું, હળદર, ધાણા સહિતના મસાલા અહીંથી જાય છે. પરંતુ હાલ શિપિંગ અને જહાજના શેડ્યુલ અટકી જતા નિકાસ અટકી છે. નવા કોઈ ઓર્ડર પણ ન આવતા ધંધાર્થીઓમાં નુકસાનીનો ડર છે. તો ફાર્મા ઉદ્યોગને પણ માઠી બેઠી છે. ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં કાચા માલ સપ્લાયમાં ખાડી દેશોમાં કોઈ રોલ નથી, પરંતુ હાલમાં યુદ્ધ બે રીતે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ એક્સપોર્ટને એકમોને અસર કરી રહ્યું છે. અહીં તૈયાર થઈ રહેલા ફાર્મા ગુડ શિપિંગમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. કન્ટેનરથી ટ્રાન્સપોર્ટેશન રેટ $2,000 થી $3,000 વધી ગયા છે, કારણ કે યુદ્ધને લઈને ઓઇલની કિંમતો વધી છે. દરિયામાં થઈને કન્ટેનર પસાર થાય છે, એટલે ડેમેજનું જોખમ પણ રહેલું છે, જેથી ગ્રાહકો સાથે રેટ ફિક્સ કર્યા બાદ સમયસર ડિલિવરી ન થઈ શકે, જેના કારણે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ પર પણ મોટી અસરો વર્તાઈ રહી છે. જીતુ વાઘાણીનું ગેસની અછત મુદ્દે મોટું નિવેદન. ગેસની કોઈ અછત નહીં થાય તેની વાઘાણીની સ્પષ્ટતા. ગેસની સ્થિતિને લઈને સરકારનું આગોતરું આયોજન છે. રાજ્ય સરકારે આ મુદ્દે કમિટી રચી છે. અધિકારીઓ સીધા કેન્દ્ર સરકાર સાથે સંકલન કરશે. કમર્શિયલ એકમ માટે 80% ગેસ મળે તેવી વ્યવસ્થા છે. કાળાબજારી સામે સખત પગલાં લેવામાં આવશે. જનતાને અપીલ છે કે કોઈ અફવામાં ન આવે. જરૂરિયાત મુજબનો ગેસનો જથ્થો ઉપલબ્ધ હોવાની સ્પષ્ટતા. અન્ય માર્ગેથી પણ ગેસ સપ્લાય ગુજરાતમાં ચાલુ. પૂરતા પ્રમાણમાં વ્યવસ્થાઓ, ખર્ચ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ભોગવવો પડે તો ખરીદી કરીને પણ એ ખર્ચ ભોગવશે. પણ અલગ અલગ માધ્યમોથી અપ્રચાર અને અફવાઓ ફેલાવનારો પણ એક વર્ગ છે. જનતામાં કેમ કરીને અકળામણ આવે, સરકારો કેમ કરીને ડિસ્ટર્બ થાય, એ પ્રકારનો પણ એક વર્ગ એ યોજનાપૂર્વક ગુજરાતમાં લોકો માટે આ પ્રકારના, મને એવું લાગે છે કે આયોજનબદ્ધ રીતે લોકોને ગેરમાર્ગે દોરે છે. હું વિનંતી કરું છું કે ગેરમાર્ગે દોરવાની આવશ્યકતા નથી. હજુ પણ સાતમા આસમાને ગરમીનો પારો. આજે પણ 9 શહેરમાં ગરમી 40 ડિગ્રીને પાર. રાજકોટમાં સૌથી વધુ 41.9 ડિગ્રી તાપમાન, વડોદરામાં 41.6, અમદાવાદમાં 41.4 ડિગ્રી, સુરતમાં 41 ડિગ્રીએ પહોંચી ગયું તાપમાન, ડીસામાં 40.7 ડિગ્રી, દીવમાં 40.7 ડિગ્રી તાપમાન, વેરાવળમાં 40.6 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી, પોરબંદરમાં 40.2 ડિગ્રી તાપમાન અને અમરેલીમાં 40.9 ડિગ્રી તાપમાન આજના દિવસે નોંધાયું છે. ગુજરાતમાં ક્યારેય ન જોઈ હોય એવી રાજનીતિના મંડાણ. ખેડૂત નેતા રાજુ કરપડાએ આપ્યા મોટા સંકેત. 19 થી 24 માર્ચ સુધી કિસાન સંકલ્પ યાત્રા યોજાશે. ખેડૂત નેતા રાજુ કરપડા ગુજરાતના રાજકારણમાં એક નવા જ અવતારના એંધાણ આપ્યા છે. પહેલીવાર ખેડૂતોનો અલગ મોરચો અને ખેડૂતોની અલગ પાર્ટી બનાવવાના એંધાણથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડ્યા બાદ રાજુ કરપડાએ કેટલાક ખેડૂત સંમેલન કર્યા અને હવે 19 માર્ચથી 24 માર્ચ સુધી સૌરાષ્ટ્રમાં કિસાન સંકલ્પ યાત્રાનું એલાન કર્યું. ગીર સોમનાથના તુલસીશ્યામથી શરૂ થનારી આ યાત્રા ઇટાલિયાના મત વિસ્તાર વિસાવદર થઈને સુરેન્દ્રનગરના સુદામડામાં પૂર્ણ થશે. આ યાત્રામાં રાજુ કરપડા ખેડૂતોના અભિપ્રાય માંગશે. કરપડાએ સ્પષ્ટ જાહેરાત કરી કે જો ખેડૂત નક્કી કરશે તો તેઓ અલગ પાર્ટી પણ બનાવી શકે છે. સામાન્ય રીતે સહકારી ચૂંટણીઓમાં તમે ખેડૂત વિભાગની ચૂંટણી એવો શબ્દ સાંભળ્યો હશે, પરંતુ હવે જો સંકેત પ્રમાણે ખેડૂતોની પાર્ટી બને તો ગુજરાતમાં નવા જ પ્રકારની રાજનીતિમાં બીજ રોપાઈ શકે છે.
રાજુ કરપડાએ એ પણ સ્પષ્ટ કર્યું કે નવી પાર્ટી બનાવવાનું કામ અઘરું છે, પણ ખેડૂતો ધારે તો શક્ય છે. રાજુ કરપડા અગાઉ કોંગ્રેસના ખેડૂતો આગેવાનો સાથે બેઠક યોજી ચૂક્યા છે. અટકળો એવી હતી કે કરપડા ભાજપ અથવા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જોકે હવે કરપડાએ કંઈક અલગ જ એંધાણ આપતા રાજકીય પાર્ટીઓ પણ ગણગણાટ કરતી થઈ ગઈ છે, કારણ કે રાજ્યમાં ખેડૂતો સૌથી મોટી વોટ બેંક છે. જો નવો મોરચો બને અને મતોનું ધ્રુવીકરણ થાય તો દરેક પાર્ટીની મુસીબત વધી શકે છે. મીડિયાને સંબોધન કરતા કરપડાએ ફરી એક વખત ઇટાલિયા પર પણ નિશાન સાધ્યું. વારંવાર ઇટાલિયાને કેમ ટાર્ગેટ કરાય છે એ વાતનો પણ કરપડાએ ખુલીને જવાબ આપ્યો. અત્યારે તો કિસાન સંકલ્પ યાત્રા એક કાર્યક્રમ આવતી 19 તારીખથી તુલસી શ્યામથી અમે શરૂઆત કરીએ છીએ કે આ યાત્રા છે એ ખેડૂતનું સંગઠન મજબૂત બનાવવા માટે અને જે ખેડૂતોના પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય. સાથે જ અત્યાર સુધી રાજકીય પાર્ટીઓ જે ખેડૂતોનો હાથો બનાવી અને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે, તો ફરી વખત ખેડૂતો છેતરાય નહીં એના માટેનો એક સંદેશ લઈને જઈએ છીએ. રાજુ કરપડાએ અન્ય પાર્ટીમાં જોડાવાનો વિકલ્પ હાલ ખુલ્લો જ રાખ્યો છે. જોકે તમામ રાજકીય પાર્ટીઓ ખેડૂતોનો હાથો બનાવતી હોવાની તેમની વાત એવા સંકેત આપી રહી છે કે તેઓ આગામી દિવસોમાં કંઈક અલગ કરે તો નવાય નહીં. 2017 છેલ્લા 9 વર્ષમાં આમ જે કંઈ થઈ રહ્યું છે ને, માત્ર પોતાની રાજકીય મહત્વાકાંક્ષા માટે જ લોકો બહાર આવે છે. એ સિવાય કોઈએ ખેડૂતો માટે, ગરીબો માટે, દલિતો માટે કંઈક કામ કર્યું હોય અને એ લોકોએ સામેથી એવું કીધું હોય, એ સમાજે એવું કીધું હોય કે ભાઈ નહીં, આ વ્યક્તિ અમારા માટે લડ્યો હતો અને લડ્યા પછી કામ પૂરું થયું પછી એમના કામે લાગી ગયા, એ રાજકીય કામે ન લાગ્યા. એવું એક ઉદાહરણ મને બતાવો. આ બધું 27મી ચૂંટણીના લઈને લોકો ઉધમ પછાડા કરી રહ્યા છે. અમદાવાદની ખાનગી ટ્રાવેલ્સની ઓફિસમાં પાર્સલમાં ભેદી ધડાકો થતા અફરાતફરી. અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા પાલડી વિસ્તારમાં ખાનગી ટ્રાવેલ્સની ઓફિસમાં એક અજાણ્યા પાર્સલમાં અચાનક ભેદી ધડાકો થતા અફરાતફરી મચી ગઈ. આ ધડાકો એટલો તીવ્ર હતો કે ઓફિસના બોર્ડ અને અન્ય ફર્નિચરને પર ભારે નુકસાન થયું. અહીં એકાએક થયેલા વિસ્ફોટના અવાજથી આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગઈ અને ઓફિસમાં હાજર કર્મચારીઓ જીવ બચાવવા બહાર દોડી આવ્યા. સદનસીબે આ ગંભીર ઘટનામાં કોઈ વ્યક્તિની ઈજા કે જાનહાની થઈ નથી. આ ધડાકાને લીધે ટ્રાવેલ્સની ઓફિસના ફર્નિચરના લોચા વળી ગયા હતા અને બહાર લાગેલું સાઇન બોર્ડ પણ તૂટી ગયું હતું. ઓફિસની અંદર રહેલા સાધનોને પણ નુકસાન પહોંચ્યું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી. તપાસમાં સામે આવ્યું કે પાર્સલમાં સ્પ્રે હતા. ગરમીને લીધે સિલિકોન સ્પ્રેમાં બ્લાસ્ટ થયો હતો. સુરતની કંપનીમાં આગ બાદ એક 30 ધડાકા થતા આખો વિસ્તાર ધણધણ્યો. 5 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. સુરતના સચિન વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને નાસભાગનો માહોલ સર્જાયો. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાઈ રહ્યા હતા. એથર કંપનીના વેરહાઉસમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અંદરથી ધડાકા થયા. એક બાદ એક કેમિકલના ડ્રમ ફાટતા ધડાકાથી આસપાસના વિસ્તારમાં લોકો ડરી ગયા. એક બાદ એક એમ 30 જેટલા ધડાકા થતા આખું ગોડાઉન અને આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠ્યો. બ્લાસ્ટના પગલે 1-2 માળનું બિલ્ડિંગ પણ તૂટી ગયું. આસપાસમાં રહેલા પતરાના શેડના વેરહાઉસ પણ સળગી ઉઠ્યા. આસપાસમાં રહેલા બિલ્ડિંગોના ધડાકાના કારણે કાચ તૂટી પડ્યા અને સામાન પણ બળીને ખાખ થઈ ગયો. કંપનીના વેરહાઉસમાં આગ બાદ બ્લાસ્ટના કારણે બાજુમાં રહેલી 4 કંપની ભડકે બળી હતી. આગ એટલી ભયાનક હતી કે ધુમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર દૂર સુધી દેખાયા હતા. ફાયરની ટીમોએ પાણીનો મારો કર્યો હતો. આ સાથે જ આંખોમાં બળતરા અને ગળામાં બળતરાની ફરિયાદો પણ ઉઠી છે. અમદાવાદના સાયન્સ સિટી રોડ પર 10 થી વધુ કાર ભડકે બળી. અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કારના શોરૂમના પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આગ બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં લાગી, જેના કારણે ત્યાં પાર્ક કરેલા વાહનોને જોતજોતામાં આગની ઝપેટમાં આવી ગયા. કાળા ધુમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળતા સ્થાનિક લોકોમાં ફાળ પડી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવાયો. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં 10 થી વધુ કાર બળીને ખાખ થઈ ગઈ. કાળા ધુમાડાના ગોટા દૂરથી જ દેખાતા હોવાથી નજીકના વિસ્તારના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો અને લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્ર થયા. આસપાસના વિસ્તારમાં ટ્રાફિક પર પણ અસર જોવા મળી. પોલીસ અને સ્થાનિક તંત્રએ સ્થળ પર પહોંચી વ્યવસ્થા સંભાળી અને લોકોને સુરક્ષિત અંતરે રહેવા અપીલ કરી. આ તરફ દાહોદના રોડ પર દોડતું ઘઉં ભરેલું ટ્રેક્ટર ભડકે બળ્યું. રોડ પર ઘઉં ભરેલું ટ્રેક્ટર પૂરપાટ જઈ રહ્યું હતું ત્યારે વીજ વાયરને અડી જતા ઘઉં ભડકે બળ્યું. રોડ પર અફરાતફરી મચી ગઈ. કોલસામાં ફેરવાઈ ગયેલા ઘઉંના દ્રશ્યો દાહોદના ગરબાડા તાલુકાના સહાડા ગામના છે, જ્યાંના ખેડૂત મિનેશભાઈ પરમાર પોતાના ખેતરમાંથી કાપેલા ઘઉંને ટ્રોલીમાં ભરીને ઘરે જઈ રહ્યા હતા. બપોરના સમયે રસ્તામાં પસાર થતી એગ્રીકલ્ચર લાઇનના ઢીલા લટકતા વીજ વાયરો ટ્રોલીમાં ભરેલા ઘઉંને અડી ગયા, જેના કારણે તુરંત જ આગ ફાટી નીકળી. ટ્રેક્ટર ચાલકે સમય સૂચકતા વાપરીને ટ્રેક્ટરને ટ્રોલીથી અલગ કરી દીધું, જેથી ટ્રેક્ટર આગની ઝપેટમાં આવતા બચી ગયું. પણ આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્રોલીમાં ભરેલો ઘઉંનો સમગ્ર જથ્થો બળીને ખાખ થઈ ગયો.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ટ્રોલીમાં ભરેલા ઘઉં સંપૂર્ણ બળીને કોલસામાં ફેરવાઈ ગયા, જેથી ખેડૂતોની 4 મહિનાની મહેનત રાખ થઈ ગઈ. ઘઉંનો તૈયાર પાક એકાએક બળી જતા ખેડૂતના માથે આપ ફાટ્યું. ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. અરવલ્લીથી સમાચાર. ધનસુરામાં ખેતરમાં લાગી છે ભીષણ આગ. ભીષણ આગ લાગતા ટેબા વિસ્તારમાં ખેતરમાં ભીષણ આગને કારણે ધુમાડાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ખેતરમાં રાખેલા 100થી વધુ ડ્રીપના રોલ આગમાં સળગી ગયા છે. અચાનક લાગેલી આગમાં ડ્રીપના રોલ બળીને ખાક થઈ ગયા. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. પાણીના ટેન્કર લાવી આગ પર કાબુ મેળવવા કામગીરી કરવામાં આવી. ખેડૂતને 5 થી 6 લાખનું મોટું આર્થિક નુકસાન થયાનો અંદાજ છે. ડ્રીપ રોલમાં આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. આ તરફ જૂનાગઢથી સમાચાર. ખેતરમાં આગ લાગતા એકનું મૃત્યુ થઈ ગયું છે. માંગરોળના ચાકવા ગામે ખેતરમાં ભીષણ આગ લાગી હતી. બાઇક પર જઈ રહેલો વ્યક્તિ આગની ઝપેટમાં આવી ગયો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે માંગરોળ હોસ્પિટલમાં ખસેડાયો છે. સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. આગની જ્વાળા આજુબાજુના કેટલાક મકાનો સુધી પહોંચી સ્થાનિક લોકો દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી છે. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે. દાહોદમાં ટાયર ફાટતા બસ ખાડામાં પડી ગઈ. 29ને ઈજા. દાહોદ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત થતા 29 લોકોની ઈજા પહોંચી છે. રાબડાલ નજીક નેશનલ હાઈવે પર એક ખાનગી ટ્રાવેલ્સ બસનું ટાયર ફાટતા મુસાફરોની ચીચિયારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યો. આ ઘટનાને પગલે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને બસ રસ્તાની નજીકમાં રહેલા એક ખાડામાં ઉતરીને પલટી ગઈ, જેને પગલે 29 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી. ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના લોકોની 108ની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. આ બસ મોરબીથી મધ્યપ્રદેશના ભોપાલ તરફ જતી હતી. કડીમાં અસામાજિક તત્વો બન્યા બેફામ. રોડ પર લુખ્ખાઓએ ધમાલ મચાવી. લુખ્ખાઓ રોડ પર લાકડીઓ, ધારદાર હથિયારો લઈને કારમાંથી ઉતર્યા અને આડેધડ મારામારી કરવા લાગ્યા. કારના કાચ તોડવા લાગ્યા, જેથી રોડ પર મચી ગઈ અફરાતફરી. ગુંડાઓના ખોફના દ્રશ્યો મહેસાણાના કડીના છે, જ્યાં કોઈ કારણોસર કેટલાક લોકો તોફાને ચડ્યા. મોડી રાત્રે જાહેર જાણે યુદ્ધ થયું હોય તે રીતે મેદાનમાં ધમાલ મચાવી દીધી. કેટલાક શખ્સો ચહેરા પર રૂમાલ બાંધીને રોડ પર ઉતરી આવ્યા અને મારામારી અને વાહનોને નુકસાન પહોંચાડ્યું, જેથી આ રોડ પર નીકળતા અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક સફેદ કલરની કારમાંથી કેટલાક લોકો હથિયારો અને લોખંડના પાઇપ સાથે ઉતરે છે. ત્યારે જ રોડ પર ઉભેલા લોકો પર હુમલો કરવામાં આવે છે, જેથી લોકો જીવ બચાવવા ભાગતા તેની પાછળ દોડી હુમલો કરવામાં આવે છે. તો એક શખ્સ કારના કાચ તોડતો પણ નજરે પડ્યો. આ મારામારીના કારણે રોડ પર રહેલા પશુઓ પણ ડરી જાય છે. આખરે હુમલો શા કારણે કરવામાં આવ્યો તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ગીર સોમનાથથી સમાચાર. પરિવાર પર હુમલાની ઘટના. તાલાલા પોલીસ ચોકી નજીક હુમલો થયો. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. કારમાં આવેલા 7 લોકોએ ઘાતક હથિયારોથી હુમલો કર્યો. મધરાત્રે થયેલા જીવલેણ હુમલામાં કુલ 5 વ્યક્તિઓની ઈજા થઈ છે. લાકડાના ધોકાથી આરોપીઓએ આડેધડ કર્યા હતા પ્રહાર. પારિવારિક વિવાદને કારણે મારપીટ થયાનું ખુલ્યું છે. પોલીસે ફરિયાદના આધારે 7 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. વિવિધ વોર્ડમાં વિરોધના સૂર ઉઠ્યા. મહિલાઓએ ચક્કાજામ કર્યો. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓનો પ્રશ્ન વિકટ બન્યો છે. ખાસ કરીને રોડ, રસ્તા, પાણી અને સફાઈ જેવી પાયાની જરૂરિયાતોથી વંચિત રહી ગયેલા સ્થાનિકોનો આક્રોશ હવે રસ્તા પર જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે જનતામાં શાસક પક્ષ પ્રત્યે ભારે નારાજગી ફેલાઈ છે. આ નારાજગીના ભાગરૂપે મોટી સંખ્યામાં મહિલાઓએ 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ગોવર્ધન ચોક પાસે ભેગા થઈને ચક્કાજામ કર્યો અને સૂત્રોચ્ચાર કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. મહિલાઓએ આક્ષેપ કર્યો કે આ વિસ્તારમાં રોડ રસ્તાના કામો થયા નથી, પાણી પૂરતું મળતું નથી, સફાઈ કામદારો કે કચરાવાળા પણ નિયમિત આવતા નથી. અનેક વખત રજૂઆતો કરી છે, પણ પરિણામ શૂન્ય છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ વિસ્તારના વિકાસમાં કોઈ રસ નથી. લોકો નર્ક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. મોંઘવારી મુદ્દે મોરબીમાં કોંગ્રેસે કર્યો વિરોધ. દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે. ઉપરથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધના કારણે ઈંધણ અને ગેસના પુરવઠા પર અસર પહોંચી છે, જેથી ગુજરાતમાં ગેસની અછત વર્તાય. ત્યારે મોંઘવારી મુદ્દે મોરબી કોંગ્રેસે શહેરને ગજવ્યું. વધતી મોંઘવારી, ગેસના બાટલાના આસમાને પહોંચેલા ભાવ સહિતના પોસ્ટર સાથે મોરબીમાં કોંગ્રેસની મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. રોડ પર ઉતરીને હલ્લાબોલ કર્યો. ભાજપની સરકારમાં અસહ્ય મોંઘવારી વધી હોવાના આક્ષેપો સાથે સૂત્રોચ્ચાર કર્યા. કોંગ્રેસના શાસન સાથે સરખામણી કરતા તેમણે સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું.